જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો અત્યારે વાગી ગયા છે 5:45 અને મેં અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને ટીવીમાં ખજૂરભાઈનો વિડીયો હાલે છે વાલા. અને બેન એના ફોનમાં રમે છે, પારસભાઈ બાર એના ફોનમાં રમતો હશે. આજે છે ને એ મારે બનાવવાની છે ઘઉંના લોટની મસાલા પૂરી, કારણ કે હોય ને તો સવારે ભાગતી અને નાસ્તામાં ખાવાની મજા આવે. તો ચાલો જઈએ ફટાફટ કિચનમાં અને ઘઉંના લોટની પૂરી બનાવી નાખીએ. અને પૂરી ભાવતી હોય તો ખાવા આવવાનું ભૂલતા નહીં બધા. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી બિના રહેજો, મજા આવશે વિડીયોમાં. જય માતાજી. ચાલો મેડમને પૂછે કંઈ કહેવાનું છે. મેડમ કંઈ કહેવાનું છે? હાય ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આજે મમ્મી બનાવવાના છે પૂરી. તો ઘઉંના લોટની પૂરી બનાવવાની છે. તો અત્યારે મમ્મી પહેલા લોટ બાંધ લે, પછી મારે અને મમ્મીને પૂરી બનાવવાની છે અને વિડીયો પણ બનાવવાનો છે. તો એન્ડ સુધી જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ખાવા આવવાનું ભૂલતા નહીં, બોલતો ખરું. ખાવા આવવાનું ભૂલતા નહીં સવારમાં નાસ્તા. હાલો જઈએ ફટાફટ આપણે કિચનમાં. તો પૂરી છે ને ખાવા આવવાનું ભૂલતા નહીં, ને બની જાય પછી ટેસ્ટ કરીને કહેશું કેવી બની છે. તો મારા વિડીયો કેવા લાગે છે, પસંદ ના કરો છો તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો વાલા. જય માતાજી. ચાલો પહેલાં ફટાફટ લોટને ઉસાળી લઈએ આપણે. હાલો તો છે ને જો ઘઉંનો લોટ આપણે સાળીને લઈ લીધો છે, થોડોક વાળવાનો લઈ લઈએ. અને હવે આપણે એમાં નાખી દઈએ તેલ. પહેલાં તો હમાય મોણ પૂરીમાં મોણ હમાય હોય તો જ પૂરી મસ્ત બિસ્કિટ જેવી થાય. 5 પાવડા મોણ નાખી દીધું છે. અને હવે આપણે આ નાખી દઈએ કોથમરી અને મેથી ને લસણ ખાંડીને નાખવાનું છે. આ છે કાળા તલ હમા કરેલા છે, એટલે એમનામ જ નાખી દઉં છું, નકર જોઈને નાખવા પડે. પેલા ફટાફટ મીઠું નાખી દઈએ. લોટ જાજો એટલે મીઠું બરોબર માપનું જોવે વાળા માપનું નાખવાનું. અને હવે હળદર નાખી દઈશું. અને તમે લોકો જેવું તીખું ખાતા હોય ને એ પ્રમાણે તમારે મરચું નાખવાનું. અમે તો હાવ મોળું ખાઈએ એટલે હું ઓછું નાખું છું. બાકી આ કોથમરીની આરોળ છે ને લીલામાં મરચાં પણ તમે ખાંડીને નાખી શકો છો. આદુ મરચાંની પેસ્ટ બનાવીને તો પણ સરસ લાગે છે. તો હાલો હું પેલા આદુને એવું ખાંડી લઉં. અને જો આમાં લસણ ને એક મરચાંની પેસ્ટ કરીને લઈ લીધી છે મેં. અને ખાયણીમાં જીરું ખાંડીને લઈ લીધું છે. તો આ છે આપણી મસાલા પૂરી. એ પણ ઘઉંના લોટની, મેંદાના લોટની ખાવાથી બાદી થાય ને એટલે આ ઘઉંના લોટની જ બનાવું છું વેલા. અને આ પૂરી તો હું વારંવાર બનાવતી જ હોઉં છું. તો હાલો ફટાફટ બધું મિક્સ કરીને લોટ બાંધી દઈએ. અને તમે લોકો આવી રીતે પૂરી બનાવો છો કે નથી બનાવતા કમેન્ટમાં કહેજો. અને પૂરી ખાવા આવવાનું ભૂલતા નહીં કોઈ મારા વાલા. અને તમે લોકો કેવી રીતે બનાવો છો કહેજો. અમે તો આવી રીતે બનાવીએ છીએ. તો ચાલો જો આ બધું મિક્સ કરી લીધું છે આપણે. તો હવે આ પાણી પણ લઈ લીધું છે. તો ફટાફટ લોટ બાંધી લઈએ અને પછી મળીએ. તો ચાલો હવે છે ને મમ્મી લોટ બાંધે છે, તો લોટ બાંધી લે પછી પાછા મળવી. તો પછી પાછા આપણે પૂરીની કઈ રીતે બનાવી બધું બતાવીશું. તો ત્યાં સુધી બાય બાય. હાલો તો છે ને જો આપણો લોટ હવે આ મસ્ત બંધાઈ ગયો છે. આ મસ્ત આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો જ બાંધવાનો હોય. સરસ બંધાઈ ગયો છે. તો હવે આને આપણે છે ને કુણે આવવા દેવા માટે છે ને 5 થી 10 મિનિટ એને ઢાંકીને મૂકી દઈશું. તો ત્યાર પછી આપણે વણશું. તો ચાલો પછી મળીએ. તો આપણે 5-10 મિનિટની બદલે 20 મિનિટ રેસ્ટ આપી દીધો. 20 મિનિટ અને કુણે આવવા દીધી છે. તો ફટાફટ આપણે એના ગોળા કરી નાખીએ. કારણ કે ગોળા તો બેન કરશે પણ આપણે કરી નાખવું એમ. અને પછી બેન ગોળા કરશે તો હું વણીશ. જો નાના નાના ગોળા કરવાના છે. તો ફટાફટ પેલા ગોળા કરી નાખીએ. હાલો આપણે છે ને જો પૂરી વણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો આવી સરસ પતલી પતલી મસ્ત પૂરી વણી છે. અને આવી રીતે ઉપરથી નખ મારતા જાઓ. નકર સમસી રહું તો કાંટા સમસી રાખું તો સમસી ઉતારતા જઈએ એમ. તો ખુલે નહીં ને તો મસ્ત કડકડી થાય એમ.
હાલો તો હવે બધા તળશું ત્યારે મળશું ને બધા પૂરી ખાવા આવવાનું ભૂલતા નહીં. તમે લોકો કેવી રીતે બનાવો છો એ જરાક મને કમેન્ટમાં કહેજો મારા વાલા. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરજો. તમે બધા મને લાઈવમાં બહુ સપોર્ટ કરો છો, શોર્ટ વિડીયોમાં બહુ સપોર્ટ કરો છો, તો મારા વાલા બ્લોગમાં પણ સપોર્ટ કરજો. તો જય માતાજી. હાલો જય માતાજી વાલા. તો છે ને જો આપણે પૂરી વણીને મસ્ત તૈયાર કરી નાખી છે. આટલી બધી પૂરી વણાઈ ગઈ છે. અને અહીંયા છે ને જો ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. બેન તેલ બતાવો તો ગેસ ઉપર આ બાજુ આવીને બતાવી દીધું. હાલો તો હવે છે ને જો આપણે ફટાફટ થાળી ભરી લઈએ અને હવે ફટાફટ આપણે પૂરી તળી નાખીએ. પછી ટેસ્ટ કરીને કહું તમને કેવી લાગી છે અને તમે લોકો કેવી રીતે બનાવો છો તે પાછા કમેન્ટમાં કહેજો મારા વાલા. તો બધાને પૂરી ખાવા આવવાનું ભાવભર્યું આમંત્રણ છે. અને બીજી એક ખાસ વાત એ કહેવાની કે શનિવારે અમાસ થઈ જાય છે તો રવિવારથી છે ને વાલા ચૈત્ર મહિનો ચાલુ થઈ જાય છે. તો ચૈત્ર મહિનામાં મીઠું ન લેવાની આપણી ગઢિયાઓની માન્યતા છે. તો બસ વિડીયો જોતા હોય તો શનિવાર સુધીમાં મીઠું લઈ લેજો. બસ હાલો તો ફટાફટ પૂરી તળી નાખીએ. પૂરીનો નાસ્તો કરવા. જો આપણું તેલ હજી ગરમ થાય છે, શું નથી થાય પછી તળું. આપણું તેલ ગરમ થઈ ગયું છે ને પૂરી તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો જો આવી રીતે આપણે પૂરી તળવી છે. ધીમા ગેસે મસ્ત તળવાની છે. કડકડી થઈ જાય, પૂરીનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે તળાવવા દેવાની છે. અને તો મસ્ત છે ને બિસ્કીટ જેવી સામે બિસ્કીટ ફૂલી જાય ને એવી લાગે. મસ્ત મસ્ત પૂરી લાગે વાલા. હું તો આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો વાલા બનાવો છો મને કમેન્ટમાં કહેજો. અને ક્યારેક આવી રીતે પણ પૂરી બનાવો છો. બહુ મસ્ત બને છે, સારી લાગે છે વાલા, ખાવામાં મજા આવે છે. હાલો તો ફટાફટ પૂરી કરી નાખો પછી મળી પાછા. તો ને જો આપણે આ બધી પૂરી તળાઈ ગઈ છે. સેલો ઘાણ છે જો તળવા મૂકીશું અને આટલી બધી થઈ છે. તો કેવી સરસ તળી છે. અને બાજુના ગેસે ચાય થઈ ગઈ છે. હવે ચાને પૂરી નાસ્તો કરશું. તો તમારે ચાને પૂરી નાસ્તો કરવો હોય તો આવી જજો મારા વાલા. અને બસ તો હવે આજ માટે એટલું વિડીયોને એન્ડિંગ આપી દઈએ આપણે. તો બસ હવે આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ મારા વાલા. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને અત્યારે રાત માટે ગુડ નાઇટ ને કાલ સવારમાં એડવાન્સ માટે બધાને ગુડ મોર્નિંગ મારા વાલા. મહાદેવ ખુશ રાખે. ચાલો બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો.